नमस्ते, सत श्री अकाल। मैं हूँ मीना मलिक, मेरे साथ मौजूद है मिस्टर हनी और दूसरी जानिब तारिक नियाज़ी। अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। और आप देख रहे हैं पाक गुजराती रिएक्शन। आज की वीडियो का टाइटल है जो आप बहुत अच्छी तरह जानते हैं, खजूर भाई गुजरात नु गौरव। तो देखते हैं आज की वीडियो पे क्या है। काल में तो एक वेफर मंगाई दो मेरे तो कि मम्मी तारी पे पैसा नहीं थी, मारे वेफर नहीं खाई। जय माता जी। શું નામ છે તારું? હા, સમીર. રોમા સમીર. ભગવાન કોણ ગોચાસ તમને? તમારું નામ શું છે? જીયાબેન સોલંકી. જયાબેન સોલંકી. એટલે દેવી પૂજક કે પછી વાલ્મીકી? દેવી પૂજક. દેવી પૂજક. તારું શું નામ છે? સંદીપ. સમીર અને સંદીપ બે છોકરા. 3 વર્ષથી તો બહુ હેરાન થશે. બાપા ગયા તીકડે બહુ પેલા અહીંયા રહેતી હતી. પછી હું છું અહીંયા અહીંયા બાપાને સાપ કરડી ગયા ને એટલે એમ પછી એને ઓસરીમાં રહેવા આવી ગયા. ઓસરીમાં રહ્યો. હા, હાંજ સુધી તો હાવ સારું હતું, કાંઈ નતું. સવારે ઊભા થયા ખાલી સડી ગઈ છે કે. અને દવાખાને ગયા તો મને 100 રૂપિયા દીધા હાથમાં કે છોકરાને ભાગના હમણાં બપોરે પાછું આવું કે દવાખાને લઈ ગયા. કોમામાં તો આવી ગયા. આંખ ખુશી કરીને મારે સામું જોયું નહીં કે કાંઈ કીધું નહીં. બધાએ કીધું તો મને છોકરા દઈ દો, આમ કહી દે, પણ મારા છોકરા મોટા કરવા છે. મારા છોકરા માથે મારે બેહવું છે, મારા છોકરા માથે મારે મોટા કરવા છે. એને બાપ મૂકીને વી ગયા. મારે ન મૂકાય બીજું. મારા છોકરાનું કોણ થાય? થોડાક દી આયા ને થોડાક દી છોકરા બીવે એટલે વરસાદનું ઓલું થાય ને. મારા ભાઈ અપંગ છે ને ઘેર વયા જાય. નાથી ને એ અપંગ છે, એ કેટલાક દી અમને સહારો દે. 4 પગ્યા હાલે છે. પેટમાં કોઈ દી સારું ખાધું નહીં, કોઈ દી મકાન હાટું પૈસા ભેગા કર્યા હતા. દવાખાના વયા ગયા. મારા ભગવાન આવીને કેવી રીતે બેઠા છે. આમ તો 14 વર્ષ લગ્ન કર્યા, ત્યાં ઝૂંપડામાં રહેતા હતા. અહીંથી આયા ને અહીંથી આ ઉતારો નાખતા હતા. તેને બાપા હતા ત્યાં સુધી સારું હતું. એ અમને મૂકીને વયા ગયા. તારે શું કરવું છે મોટા થઈને? પોલીસ. તારે મોટા થઈને પોલીસ બનવાનું? 6-7 દિવસથી તાવ આવી જાય છે, પણ આજ સારું છે. આજ તમારું નામ લીધું, મેં મામા આવશે. રાજન તાવ ઓછો છે, 4-5 દિવસથી બહુ તાવ હતો. કાલ મેં તો એક વેફર મંગાવી દો મેં તો કે મમ્મી તારી પાસે પૈસા નથી, મારે વેફર નથી ખાઈ. મેં મારા ભાઈને ઘેર હતી, ના તો ઉપાધિ તું નહોતો મારી કરતો, અહીંયા કેમ ઉપાધિ કરસ? તો કે તને ત્યાં ભાઈને તારા મામાને ઘેર તને મળી જાય, અહીંયા તને કોઈ નહીં દે. રોમા સમીર ખુશ રહેવાનું. હવે તો ખુશ રહેશે. હવે તો ભગવાન આવ્યા છે ઘેર. તમારે શું કરવું છે? મકાન કરવું છે બીજું. તારે? હા, સાયકલ લેવી. ઓહો, તને પહેલાં સાયકલ લઈ દેવું. ઘર કદું એમાં રહેવો ને પાકું. પહેલાં ભણવાનું, ભણીને આગળ વધવાનું છે. એમની તો જિંદગી સુધરશે, પણ મારી સુધરશે એમ મને કોક કહેશે. છોકરાને સુધારી રહે. રાજી રહેવાનું. અને ગુજરાતમાં તો હું હંમેશા કહું છું કે કોઈ અનાથ ન રહેવો જોઈએ અને કોઈ ગરીબ ન રહેવો જોઈએ. આપણે બધાને મળીને આગળ વધવાનું છે. કેમ બેઠા છે જો છે જય માતાજી. મજામાં? અરે બેન મારો દીકરો અમારે કયું નાક છે તો યોગ્ય બિચાર તો નાના હતા. ખબર વગર સવારમાં કઈ રાતે કવડી ગયો શું ખબર, પલંગમાં તો હોતો બિચારો. તો કે બા મને અહીંયા કે અડી ગયું કાક છે. મારો છોકરા હાથું બિચારે ત્યાં રાખ્યું તેને ત્યાં નાક કર્યો ને 3 લાખ દવાખાને લઈ ગયા. સારું ન થયું. રાજકોટ લઈ ગયા, ગોંડલ લઈ ગયા, તોય સારું ન થયું. ગામ માંગુ, હું ગામ માંગુ એમ કરીને ખવડાવ્યું. તમારી હું ઈચ્છા હું તમારી? મારા દીકરાને કજો આશરો કજો ને બિચારા પડ્યા રહે. કાંઈ નથી ઘરમાં, કાંઈ નથી. ના ના ટેન્શન લો માં, ઘર એનું થઈ જાય. અરે બાપા જરાય પ્રતાપ ચિંતા અરે મારી તમે વડીલ કહો, તમારે રાજી રહેવાનું હોય. બસ આશીર્વાદ આપો. ભગવાન તમને સારું કરશે. મારી માં આ બેઠી મારી માં તમારું સારું કરશે, બધાયનું સારું. બસ
અમારા સંદીપ અને સમીરભાઈ છે, નવા રાજપીપળા ગામ છે, ગોંડલ સાઈડ આવેલું આ ગામ છે. પપ્પાને નાક કરડી જાય છે એટલે એના લીધે એક્સપાયર થઈ ગયા છે. પરિવારની હાલત તમે જો, તૂટેલું ફૂટેલું ઘર છે અને વર્ષોથી આ ઘરમાં રહી છે અને આજુબાજુના ગામડામાં અહીંથી ફરે છે. આ બેનને તમે જોયા, 2 બાળકો છે એના, અને એમના ઘરની બનાવવાની શરૂઆત કરીએ છીએ. વરસાદનો માહોલ છે પણ આપણે બને એટલા જલ્દી ઘર બનાવવાના પ્રયત્ન કરશું. આ જગ્યા છે, આ જગ્યા પર એમનું ઘર બનાવીએ છીએ, સામાન મંગાવી લીધો છે અને ફટાફટ ઘરની શરૂઆત કરીએ છીએ. ખાસ આ જગ્યા પર આપણે ઘર બનાવીએ છીએ. અને આ લીમડો છે એક, જેને અમારે કાપવાનો નથી, અને એક બીજો લીમડો આ છે જેને આપણે કાપવાનો નથી. અને ખાસ જેટલા લોકો છે તમામ લોકોને કહીશ કે અત્યારે વરસાદની સિઝન છે એટલે બને એટલા ઝાડ તમારી આજુબાજુમાં વાવો. ગુજરાતના જેટલા પણ ગામડાઓના સરપંચો છે એને કહું છું કે ભાઈ મારા ઓફિસના નંબર પર ફોન કરો, આપણે મળીને તમારા ગામની અંદર ઝાડ વૃક્ષારોપણ કરશું. આવનારા સમયમાં 10 થી 12 લાખ ઝાડ આપણે રોપવાના છે હરેક ગામડાની અંદર, ગુજરાતના હરેક ગામડાની અંદર. કેમ કે આ વર્ષે ઉનાળામાં જે ગરમી થઈ છે, એક ટાઈમ એવો હતો કે ભાઈ 35 ડિગ્રી હતી, નેક્સ્ટ યરે 40 થઈને આ વર્ષે 56 ડિગ્રી ગુજરાતમાં પડી છે. એટલે વૃક્ષારોપણનું કામ પણ આપણે થ્રુઆઉટ કરવાનું છે. અત્યારે સમીર અને સંદીપનું ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ. ન્યૂ રાજપીપળા ગામ છે. હું જો ભાઈ ક્યાં અટકે? હા તો બોલાવી લો ને, અહીંથી ચાલુ તો કરી દો. ભાઈ જેસીબીનું કામ અત્યારે પૂરું થઈ ગયું છે એટલે હવે કામની શરૂઆત કરીએ છીએ. આગળ વરસાદનો માહોલ છે. ભાઈઓ મજામાં? ભાઈ આ ગામ છે, ઘરની શરૂઆત કરી નાખી છે આપણે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાવો પાણી લાવો ભાઈ. જય માતાજી. શું નામ છે? વિપુલભાઈ. જય માતાજી ભાઈ. વિપુલભાઈ, અરે થેન્ક યુ. હા બધા વડીલો છે અને મોજીલા માણસો છે. પણ ભાઈ ઘર બને છે ને એટલે પાછું આપણે છેટ સુધી આયા રહેવાનું છો. જય માતાજી ભાઈઓ બધા. જય માતાજી ભાઈ. આ બધું નવું રાજપીપળા ગામ, નવા રાજપીપળા. તો ભાઈ આજ માટે આટલું જ છે. મળીએ છીએ આપણે ફરી પાછા. તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. जी गाइस, आपने देखा कि खजूर भाई इनके जहाँ जहाँ विज़िट होते और जहाँ जहाँ ये जिस जगह पे जाते हैं, चुन के ऐसे बंदे निकालते तो वाकई ज़रूरतमंद होते हैं. और इस जहाँ देखा, जहाँ भी गए हुए थे तो इनके तो कोई घर ही नहीं था ना, इनकी कोई 4 दीवारी भी होती है, चलो छत तो होती ही नहीं है तो वो भी बंदा मान लेता है. एक 4 दीवारी भी नहीं थी, सिर्फ वो एक स्ट्रिक 4 खड़ी हुई थी. एक वो डंडे टाइप के खड़े हुए थे कि वो लग रहा था कि वो इनकी जगह है घर की. घर तो कहीं से भी नहीं लग रहा था. अब इतनी धूप हुई है इस दफ़ा, गर्मी बहुत बेहद शदीद गर्मी है, तो वो बच्चा बीमार भी है, बुखार भी है. तो ऐसे वाकई लोगों की बोलते हैं ना, वो रब ऊपर वाला अगर चाहे तो किसकी क्या कुछ नहीं हिफाजत कर सकता. वरना जैसे हम जितना रब का शुक्र अदा करें कम है. हम एसी में बैठ के भी अगर कभी लाइट चली जाती है हम नहीं रह सकते हैं, परेशान. वहाँ तो ना पंखे का ठिकाना है, ना लाइट का. एसी तो कोसों दूर रख दो, और ना ही कोई 4 दीवारें खड़ी हुई है कि वो ठंडक कुछ तो उनको बच्चों को मिले. किस तरह रहते होंगे? देखो ये जो फैमिली थी, इनका मतलब जो उनके साथ जो हुआ, पहले तो सबसे बड़ी बात कि ये नहीं होना चाहिए. ठीक है, ये बड़ी अफसोसनाक चीज़ इनके साथ हुई कि 2 बच्चे अभी छोटे हैं और उनके पापा के इस तरह रात को सोते हुए और बोले कि यहाँ कुछ काट गया और इस तरह देहांत हो जाना, तो ये बहुत ही मतलब एक शॉर्ट वाली बात है ना. और इस तरह उन ऐसे हाल में वो थे कि देखा नहीं जा रहा था वाकई कि बहुत ही मतलब इनका दिल कितना बड़ा होगा. नितिन जानी का, खजूर भाई का दिल कितना इसने अपने आप को पत्थर करा हुआ है कि यार ये हर किसी के दुख सुन रहा है और हर किसी को लेके चल रहा है कि यार मुझे मजबूत होना है. आज मैं इनके सामने टूट जाऊंगा तो मैं नहीं कर सकता. और जिस तरह ये उन्होंने बताया कि यार एक दवाई बोलते हैं ना कि एक दवाई लेने के पैसे नहीं. और बच्चे के ख्वाब देखो क्या क्या. एक बोलता है मुझे कॉलेज जाना है, दूसरा भी कह रहा है मुझे साइकिल चाहिए,
ये यानी एक बचपना होता है, वाकई कितना मासूम इनोसेंट होता है बचपना, और वो तो होते ही मासूम है बच्चे। अच्छा, ये बच्चे और भी बच्चों को देख रहे होंगे और हाँ। भी लोगों को देख रहे होंगे जिनकी अच्छी ज़िंदगियाँ गुजर रही हैं, तो यार इनके दिलों में क्या ख्याल होगा कि यार हमारे साथ ऐसा क्यों हो रहा है, या बिल्कुल। हम इतने गरीब क्यों हैं, या हमारे पास पहनने को कपड़े नहीं है, घर पे छत नहीं है। सही। तो यार उनके दिल पे क्या गुजरती होगी। अच्छा तारिक, एक बात आपने देखी, वहाँ पे ज़्यादातर ये चीज़ें नहीं है कि स्नैक्स, ये सांप का ये काटना, हाँ, वहाँ पे ये बहुत गुजरात में ज़्यादा। सांप की पता नहीं 7 से 8 किस्में हैं अच्छा। वहाँ पे ना। तो सांपों का देश आपको पता है, पहले तो बहुत थे, तो गवर्नमेंट ने कुछ ऐसे काम करे और ये इस तरह करे तो वो मतलब कम जैसे हो। जैसे आबादी बनती गई वो। और अच्छा यानी वो जंगलात, खेती बाड़ियाँ नहीं, उसमें plus ज़्यादा point होते देखो, हैं। ये होता है कि जब बारिश होती है ना, हम्म। तो जो ज़मीनी अंदर का जो जानवर होता है बाहर ना, आ वो जाता बाहर आ जाता है, क्योंकि वो गर्मी से मतलब अपनी शिद्दत तोड़ता है ना, कि यार ठंडक में वो निकल आता है हाँ। बाहर, तो उसको खुले में नज़र आता है, तो उसको नहीं, कुछ ना गर्मियों कुछ- में भी ये चीज़ें हाँ। आती है ना, जैसे रिजल्ट है बाकी हमारे जैसे गर्मियों में ऐसे सर्दियों में दिखती नहीं है। अगर एक भी आ जाए हमारे घर में तो वो बोलते हो कि गलती से ये घर में मैं घुस गई हूँ, चारों तरफ से हमले शुरू हो जाते हैं। जब तक अगर उसको मारते नहीं हैं, कमरे में कोई लेडीज़ हमारी एंट्री नहीं देती, यानी तो गलती अच्छा, से एक भी चीज़ वो। और लग रही है कि पिछला जो जिनकी इन्होंने मदद की थी, मुझे लगता है कि आसपास के ही लोग ही हैं, कि ये- जैसे उन्होंने सांप वाला वाक्य किसी और ने सुनाया होगा कि यार इनसे भी ज़्यादा कुछ और लोग भी हैं, ये स्टेप बाय स्टेप ये गांव है ना। बिल्कुल ऐसे ही है। ये विजिट करते हैं सब जगह पे। मैंने तो ये देखा कि भाई मुझसे तो देखा नहीं जा रहा था, उसकी वजह पता है क्यों है, क्योंकि मैं वो खुद गुजरात वो हर चीज़ आप फीलिंग समझी हो तो हमारी समझમાં हर चीज़ આવે છે, મને ફિલિંગ ખબર પડે છે કે આજ વિડીયો અગર ઉર્દુમાં હોતી તો હું શાયદ કહી શકું છું કે આ આંખોમાં આંસુ તો આવી જ જાતા, क्योंकि આ એટલી રીતે मतलब આ લોકોની જે ફોકસથી જમાને એટલું દર્દ ફીલ થયેલું તો એની કોઈ ભાષા નથી, हाँ, એની કોઈ ભાષા નથી। सही बात है। तो क्या करेंगे आज की वीडियो में, आपसे इजाज़त चाहेंगे। इसी तरह की वीडियोस हम आपके लिए लाते रहेंगे। आप हमें लाइक करें, सब्सक्राइब करें, बेल आइकन का बटन दबाना ना भूलिएगा। शेयर तो ज़्यादा से ज़्यादा करें। आज के लिए हम आपसे चाहते हैं इजाज़त। अल्लाह हाफिज़।